ભારત માતા કી માણસાના તમામ નગરજનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે તમામ નગરજનોને વંદન પણ કરું છું કે સાથે 7 વોર્ડના અમારા 28 ઉમેદવારોમાંથી 27 ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડ્યા છે। આ માટે જે રીતે માણસાના વિકાસના કામો થયા છે એ માટે અમારા કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે અમને જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ, માણસાની અંદર 425 બેડનું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ચારે બાજુ 4 લેન રોડ અને આ માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સૌના હૃદય સમ્રાટ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને રેલવેને ખૂબ મોટી ભેટ આપી છે। ભારત માતા કી જય। માણસા નગરપાલિકાની જે ચૂંટણીનું આજે રિઝલ્ટ હતું, વોર્ડ નંબર 5માં હું પોતે ઉમેદવાર હતો। વોર્ડ નંબર 5ના તમામ ઉમેદવારોને જે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વોર્ડ નંબર 5ની 4 ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી ગઈ છે। એ ઉપરાંત વોર્ડ નંબર 1થી 4માં પણ ખૂબ જ ભવ્યથી ભવ્ય વિજય થયો છે દરેક પેનલનો। હજુ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7નું રિઝલ્ટ હજુ બાકી છે। માણસાની દરેક વોર્ડની પ્રજાએ જે રીતે ખોબલે ભરીને મત આપ્યા છે એ બદલ હું તમામ પ્રજાઓનો, તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે રીતે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા યશસ્વી વડાપ્રધાન, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ માણસાના પનોતા પુત્રનું જે સપનું છે કે ભાઈ માણસાને આપણે એકદમ સરસ મજાનું રસ્તા થી માંડીને તળાવોથી માંડીને એકદમ સરસ મજાનો વિકાસ કરવાનો છે, એના માટે તમામ પ્રજાએ ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। જય ભારત। ભારત માતા કી વંદે આજે માણસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી માનનીય શ્રી અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રીના ગૃહસ્થાનમાંથી અમે 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહુ જંગી બહુમતીથી પેનલ ટુ પેનલ સાથે જીતીને આવ્યા છીએ। તો વોર્ડ નંબર 4ના અમારા દરેક કાર્યકર્તાઓ, મહિલાઓ મોરચાના દરેક કાર્યકર્તાઓ અને ભાઈઓ તથા બહેનોનો અમે 4 ઉમેદવારો ખૂબ હૃદયપૂર્વક દિલથી આભાર માનીએ છીએ કે જેમણે રાત દિવસ અમારા માટે મહેનત કરી છે અને જે રંગ લાવ્યો છે તેમની મહેનત એને અમે આભારી છીએ। અને આ વખતે અમે માણસા નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ કરીને દરેક પેનલ ટુ પેનલ બધા જંગી બહુમતીથી જીતીને આવ્યા છે અને આગળ વિકાસના કામો અવગણિત ચાલુ જ રહેવાના છે। બોલો ભારત માતા કી।